આવો બેન આવો. ભાઈ માં બાબુ 10 માં પાસ છે તેની હાટુ ટેબલ ખુરશી લેવાના જ બાકી. પેલા ટેબલ બતાવો મને સારા આવ્યો. જો આવું ટેબલ આવશે. હા આવું જ છે. લો આમાં એને 3 ખાના મળે. એમાં બધી ટેસ્ટરી હમાય. આમાં એના ચોપડામાં હમાશે ને. હવે ઓછી બેસવાની મજા આવશે. અત્યારે બધા 10માં 12માં જે છોકરા પાસ છે ને એ બેસ્ટ વસ્તુ જ લઈ ગયા છે. એમાં ખાનાનો ઉપયોગ થાય અને પાછળ પેકે આવે. ઉપર રાઇટિંગ બી કરી શકે. અને એમ ન કરવું હોય તો આવું જો કોમ્પ્યુટેબલ નવા આવ્યા છે. આમાં કોમ્પ્યુટેબલ કહેવાય. આમાં કી ડોર બધું આવશે. અને આમાં 2 સાઈઝ આવશે. આ 4 ફૂટની સાઈઝ કેવો નાની આવે. એમાં બ્રાઉન કલર ને વુડન કલર આવે. આમાં બ્રાઉન કલર ને વુડન કલર આવે. 2 મળી જશે. અને આમાં કઈ કલર કે અમે એમ કે આ કલર ને આ બે ભેગા કરો. હા થઈ જશે. બધી તમારી સાઈઝ તમે જે કહેતો એ પ્રમાણે બધું બની જશે. અને આની યાર ઓલી પેલી ગોળ ગોળ ફરે ને વાળી ખુરશી બતાવો. ઈ મેડમ ગોળ 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 એવું ન બોલે ને રિવોલ્વિંગ ચેર કહેવાય. આવી ખુરશી આવે. આ છે જો આ કહું છું ભાઈ. આ એને ફરતી ખુરશી કહેવાય. રિવોલ્વિંગ ચેર કહેવાય. અત્યારે દીકરી દીકરા બધા આ સાઈઝ જ લઈ જાય. આ કોમ્પ્યુટરની માટેની સ્પેશિયલ હે. આમાં તમને થાક ન લાગે. નેટ વાળી આવે ને બેસવામાં કમ્ફર્ટેબલ મોડેલ આવે. ભાઈ બાબુ થોડોક લાંબો ને જાડો. આ તો પછી આ લેવાય. જો તમારા મોટા હાઈટમાં હોય ને તો પાછળનો સાઈઝ મોટી આવે. બેસવાની મજા આવશે આમાં. અને એમાં એક નવું મોડેલ બનાવ્યું. જો આવું ફૂલ સાઈઝ નું એકદમ હેવી મોડેલ બનાવ્યું છે. સાઈઝ મોટી બનાવી છે. ઊંડાઈમાં માથાનો ભાગે મોટો બનાવ્યો. એવું લાગે તો તમે દીકરાને લેતા આવો. હું એમને આ મોડેલે દેખાડું અને આ મોડેલે દેખાડું. એમાં બ્લેક કલર, બ્રાઉન, વ્હાઈટ બધા કલર મળશે તમને. અને કદાચ કહેશો તો બનાવી પણ દઈશ. ફેરફાર વાળી બધી સાઈઝ છે આપણી પાસે. નાની મોટી બધી સાઈઝ છે. એવું લાગે તો કહેજો તમને. આપણે સવારે છે ને 10 વાગે સાંજના 7 વાગ્યા સુધી હોય. અક્ષય સ્ટીલ ફર્નિચર, ક્રિષ્ના કલર સામે બસ સ્ટેન્ડ રોડ. તમે એવું લાગે ને અત્યારે તમે આ જોઈ લીધો બ્રાઉન છે એવા બધા અલગ અલગ જોઈ લીધા. હવે તમારા ઘરે માનો કે તમારા દીકરાનો કઈક રૂમ તો બનાવ્યો હશે ને એવું કઈક વાંચ સ્ટડીમાં. હા તો એના માટે આવો બ્લેક કલર લઈ જવાય તો શું તમારે શૂટ થઈ જાય. પછી તમે જે ગમે ને એવો કલર થઈ જશે. એમાં પછી તમને એવું લાગે ને કે ભાઈ આમાં ન જો તમે આ ચેરની ખરીદી કરી, ટેબલની ખરીદી કરી, અથવા તમારો દીકરો ત્યાં 10માં છે. હવે કાલે એને ભણવાનું વધે, 12માં આવશે, કોલેજમાં આવે તો એના માટેનું એક નોટિસ બોર્ડ આવે. આવું આવું છે ને તમારે લેવું જ પડે એવું છે. તો મારે લખવું બધું કાગળ બગાડે. એને બધે અલગ અલગ સાઈઝ ના બધા અમારે ત્યાં મળી જાય. આવું અમે રાખી છીએ. નોટિસ બોર્ડ છે. તમારા દીકરાને જે કઈ લખવું હોય ને બધું નોટિસ કરી શકે. આ પેન, ડસ્ટર બધું મળી જશે અમારે ત્યાં. બરોબર. તમારા દીકરાને લેતા આવજો. એમને જે ગમે ને આપણે કરી દઈશું. આવો.